કાર પર મોંઘું પીપીએફ તો કરાવી લીધું, પણ જો આ 5 ભૂલોનું ધ્યાન નહીં રાખો તો તમારું પીપીએફ બહુ જલ્દી ખરાબ થઈ શકે છે. પહેલી ભૂલ, ડિલિવરી પછી તરત જ કારને ધોવી. પીપીએફ ને સેટ થવા માટે, એના ગ્લુને સેટ થવા માટે એપ્રોક્સિમેટલી 6 થી 7 દિવસ લાગતા હોય છે. જો આવા સમયે તમે તમારી કારને વોશ કરો છો તો તમારું પીપીએફ ખરાબ થવાની સંભાવના વધી જાય છે. બીજી ભૂલ, પ્રેશર વોશરનો ખોટો ઉપયોગ. જો તમને પ્રેશર વોશર યુઝ કરતા નથી આવડતું તો તમે પ્રોફેશનલ ડિટેલિંગ સ્ટુડિયોમાં જઈને જ તમારી ગાડીને ધોવડાવો. જો એક ડિસ્ટન્સથી વધારે નજીક તમે તમારી જાતે જ કોઈ ગાડીને વોશ કરો છો તો તમારી ફિલ્મ ડેમેજ થવાના ચાન્સીસ થોડા વધી જાય છે. ત્રીજી ભૂલ, હાર્ડ કેમિકલ વાળું શેમ્પુ. જો સસ્તાના ચક્કરમાં તમે માર્કેટમાં મળતા લો ક્વોલિટી ગ્રેડના શેમ્પૂનો ઉપયોગ કરો છો તો તમારી ગાડીની ચમકમાં સદંતર રીતે ઘટાડો જોવા મળી શકે છે. અને હંમેશા ગાડીને સારી મેન્ટેન રાખવા માટે પીએચ ન્યુટ્રલ વાળું સારી ક્વોલિટીનું જ શેમ્પુ વાપરો. ચોથી ભૂલ, કોરા કપડાથી ગાડીને લૂછવી. જો સીધી જ ધૂળ પર તમે કોરું કપડું મારશો અને લૂછશો તો ગાડી ઉપર માઇક્રો સ્ક્રેચીસ આવવાની સંભાવનાઓ બહુ વધી જતી હોય છે. એટલા માટે પહેલા થોડું ભીનું કપડું મારો, પછી તમે કોરા કપડાથી ગાડી લૂછી શકો. પાંચમી ભૂલ, પક્ષીઓની ચરક. જે લોકો અવારનવાર આ ભૂલ કરતા હોય છે, પક્ષીઓની ચરકને તમે ડેઈલી સાફ કરવાનું રાખો. જો 2 કે 3 દિવસે પીપીએફ ઉપર છૂટી જશે તો એની ઉપર એ નાના મોટા ધબ્બા છોડી શકે. જો તમે તમારા કારની પીપીએફ ની લાઈફને ડબલ કરવા માંગો છો તો આજથી જ આ 5 ભૂલને બંધ કરો અને આ રીલને સેવ કરો તમારા કાર લવર મિત્રો સાથે.